આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલાઓ નાણાકીય સમાવેશ અને ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી તકોના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના લેન્ડસ્કેપને બદલી રહી છે. સાંભળીએ એક અહેવાલ. प्रधानमंत्री ने कहा है कि पिछले 12 वर्षों में सरकार ने महिला नेतृत्व वाले विकास को बढ़ावा देने के लिए निरंतर कार्य किया है, जिसके सकारात्मक परिणाम विभिन्न क्षेत्रों में स्पष्ट रूप से दिखाई दे रहे हैं. उन्होंने कहा कि स्वयं सहायता समूह को सक्रिय सहयोग देकर महिलाओं को आर्थिक रूप से आत्मनिर्भर बनाने के प्रयास किए जा रहे हैं. प्रधानमंत्री ने कहा कि सरकार की नीतियां सम्मान, अवसर और सशक्तिकरण के सिद्धांतों पर आधारित है. इन प्रयासों से अब महिलाएं अपनी क्षमताओं को पहचानते हुए राष्ट्र निर्माण में अधिक प्रभावी भूमिका निभा रही है. श्री मोदी ने विज्ञान, अंतरिक्ष और नवाचार जैसे क्षेत्रों में भारतीय महिलाओं की बढ़ती उपलब्धियों की सराहना की. प्रिया की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર શ્રી અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને સરળ યાત્રાનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન આ વાત કહી. ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન શ્રી શાહે યાત્રામાર્ગ પર બહુસ્તરીય સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓએ આ હાંસલ કરવા માટે સંકલિત પ્રયાસો કરવા જોઈએ. ગૃહમંત્રીએ ડ્રોન, સીસીટીવી સર્વેલન્સ અને અદ્યતન દેખરેખ પ્રણાલી જેવી આધુનિક ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ દ્વારા સુરક્ષાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો, જે ફ્રન્ટિયર વિડિયો એઆઈને સસ્તું, સુલભ અને સુસંગત બનાવવા એક વિડિયો મોડેલ છે. નવી દિલ્હીમાં લોન્ચ ઇવેન્ટને સંબોધતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને જણાવ્યું કે ભારત એઆઈ મિશન હેઠળ સમર્થિત પાયાના મોડેલમાંથી એકનું લોન્ચિંગ ભારતની એઆઈ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. તેમણે કહ્યું કે વારિયા સંશોધન આધારિત ક્ષમતા નિર્માણનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્વદેશી એઆઈ ક્ષમતાઓ વિકસાવવા અને એક જીવંત ડીપટેક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા SECIને 2025-26માં તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ નાણાકીય પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા. તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કુલ આવક 18,554 કરોડ રૂપિયા હતી, જ્યારે તેનો કર પછીનો નફો વધીને 578 કરોડ રૂપિયા થયો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તંત્રએ તે સમયે કરેલી કામગીરીની વિગતો આપી. વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા. ત્યારે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે આજે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા છે. મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજો પર અમેરિકન નૌસેના દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓનો સખત વિરોધ કર્યો છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓના પરિણામે બનેલી દુઃખદ ઘટનાઓમાં 3 ભારતીયોના જીવ બચાવી શકી હોત. મંત્રાલયે જણાવ્યું કે નાગરિક જહાજ સામે ઘાતક અને ખતરનાક માધ્યમોનો ઉપયોગ ગંભીર ચિંતાનો વિષય છે. મંત્રાલયે જણાવ્યું કે આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે અને આ સંવેદનશીલ સમયે આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યિક સલામતી, સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકે છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને રોકવા માટેના રાજદ્વારી પ્રયાસોનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ઈરાને હજી સુધી અમેરિકા સાથે પ્રસ્તાવિત કરાર પર કોઈ નિર્ણય લીધો નથી. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે વાટાઘાટો ટૂંક સમયમાં સફળતા મેળવી શકે છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાદેઈએ જણાવ્યું કે વાટાઘાટોનો મોટાભાગનો મુસદ્દો પૂર્ણ થઈ ગયો છે. તહેરાનમાં ઉચ્ચસ્તરીય વાટાઘાટો ચાલુ હોવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર લશ્કરી હુમલાઓ સ્થગિત કરી દીધા છે. જોકે ઈરાને જણાવ્યું છે કે યુરેનિયમ સંવર્ધન અધિકારો અને અન્ય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ સહિત અનેક મુખ્ય મુદ્દાઓ વણ ઉકેલાયેલા રહે છે. पश्चिम एशिया के लिए ये नई कूटनीतिक कोशिश बहुत महत्वपूर्ण मोड़ पर हो रही है. राष्ट्रपति ट्रंप के हमले रद्द करने की घोषणा से कुछ समय के लिए ये उम्मीद जगी थी कि इलाके में बड़े टकराव को टाला जा सकता है. हालांकि ईरान का कहना है कि किसी भी अंतिम समझौते को मंजूरी नहीं मिली है और मुख्य अड़चनों में ईरान का परमाणु कार्यक्रम, रोकी गई संपत्ति की बहाली और हॉर्मुज जल डमरू मध्य से जुड़ी भविष्य की सुरक्षा व्यवस्था शामिल है. भले ही बातचीत करने वाले पर्दे के पीछे काम कर रहे हों, लेकिन पूरे इलाके में सैन्य गतिविधियां जारी हैं. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी. બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ખેલાડીએ આજે એકતરફી ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઈની ચેન સુ યુને 21-6, 21-9થી હરાવી. સિંધુનો આગામી મુકાબલો સેમીફાઇનલ મુકાબલામાં જાપાનની અકાને યામાગુચી સામે થશે. યામાગુચી આજે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતની તન્વી શર્માને 21-14, 21-14થી હરાવી હતી. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતની સૌથી મોટી બહુશાખાકીય ઔદ્યોગિક પરીક્ષણ પ્રયોગશાળા નેશનલ ટેસ્ટિંગ સેન્ટર NTHના પ્રદર્શનની પ્રશંસા કરી છે. શ્રી જોશીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તાજેતરના વર્ષોમાં NTHનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ NTHના ડાયરેક્ટર જનરલ ડોક્ટર આલોક કુમાર શ્રીવાસ્તવને મળ્યા હતા. શ્રી જોશીએ પરીક્ષણ સંસ્થાને દેશભરમાં અત્યાધુનિક પરીક્ષણ કેન્દ્રો સ્થાપિત કરીને તેના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવા નિર્દેશ આપ્યો. કેબિનેટ સચિવ ડોક્ટર TV સોમનાથને આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ સાથેની બેઠકમાં નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે પુનઃ પરીક્ષાના સુગમ, પારદર્શક અને સુરક્ષિત સંચાલન માટે તમામ હિસ્સેદારો વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી સોમનાથને જણાવ્યું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્રો પુનઃ પરીક્ષાના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારત AI મિશને આજે વારિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં PV સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.